અમારા ગામના ફાટકવેથી એક ભાઈ ને ટુ વ્હીલ વાળાને ઉપાડ્યો, ઇકો વાળાએ એને ઉપાડ્યો એટલે 50 ફૂટ સીધો છેટો ઘા કર્યો. એટલી બધી ઇકો ગાડી સ્પીડમાં હતી એટલે એને 108 બોલાવી. 108 બોલાવીને એને અમે બધાએ 108માં ઉપાડીને મૂક્યો, હોસ્પિટલ લઈ ગયા. એ હોસ્પિટલે એને રવાના કર્યા. હોસ્પિટલ રવાના કર્યા તો આમથી એક ટ્રેક્ટર વયો આવતું હતું. ટ્રેક્ટરની સાઈડમાં વયો આવતું હતું અને પાછળથી અંબુજાની ટીસી એટલું બધું સ્પીડમાં આવતું હતું કે કલ્પના ન થાય. એને સીધું અંબુજાના ટીસીએ ટ્રેક્ટરમાં ભટકાવ્યું. ટ્રેક્ટરમાં ભટકાવ્યું અને મારા ગામના 2-3 જણા મારા ગામના ફાટકથી અંદર 15 ફૂટ રોડથી નીચે ઉભા હતા. 2-3 જણા સીધું ટીસી એના ઉપર નાખી દીધું. અને એટલા બધા સ્પીડમાં વાહનો આ કંપની વાળા કે એની કોઈ હદ નહીં. અમારા ગામના મોત ભાલી જાય, રોજ નીકળે છે ને તો રોજ કોકને ને કોકને અડાડે. આમાં કોઈ તંત્ર પર ધ્યાન નથી દેતું કે કંપની પર કઈ જોતી નથી. હાલ આમાં 2 જણાના મૃત્યુ છે. એની ડેડ બોડીના સરકારી હોસ્પિટલમાં છે અત્યારે, અને બાકીના 2-3 જણા ગાંડાવાળા હોસ્પિટલમાં દાખલ છે. એક જણાને જુનાગઢ લઈ ગયા છે. 500 જણા ઇન્જર્ડ છે અને બેના એક્સપાયર થઈ ગયા. મકાન અહીંયા છે ને ટીસી વાળાએ સીધું છે ને મકાનમાં ભટક્યા, ગાડામાં ભટકાયું. ગાડામાં ભટકાઈને મકાનમાં સીધું ગયું. તો મકાનમાં ગયું તો મકાનમાંથી જે અંદર બેઠા હતા એ ભાગીને ઘરમાં વહી ગયા. એ બધાને મારી નાખ્યા, સીધું પલટી મારી ગયું. સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં સુધીમાં 2 ડેડ બોડી અમને મળી છે. એક સુભાષભાઈ બસુભાઈ પરમાર, બાલાભાઈ સીમાભાઈ કાળોતરા. ત્યાં સુધીમાં બધાને જાણ થઈ તો ઓવર સ્પીડની અંદરમાં ગાડી આવતી હતી. કંપનીનું અંબુજા કંપનીનું ડમ્પર છે અદાણીનું, ઓવર સ્પીડની અંદર આવતું હતું અને એને આવીને સીધું ત્યાંથી પલટી ગયું છે. આ બંને માણસોએ ક્યારેય એની જિંદગીની અંદરમાં પણ મોટરસાયકલ પણ હલાવી નથી. એક ભાઈ વાડીએથી અહીંયા આવતા હતા રોડ ઉપર, એક ભાઈ બીજા જગ્યાએથી ગામમાં જતા હતા. અત્યારે ટોટલ 5 માણસોની માહિતી મળે છે. તો ટોટલ 6 માણસની અને 2 ડેડ બોડી થઈ. ટોટલ 4 ટુ વ્હીલ છે. એક ટ્રેક્ટરને નુકસાન થયું છે. જો બદનસીબે ટ્રેક્ટર ના હોત તો આગળ કેટલા લોકોનો ભોગ લે તે નક્કી ન થઈ શકે.